છે મનહરભાઈ, આજે રજૂઆત કોંગ્રેસના નેતા પણ સાથે અહીંયા આવ્યા છો. મુખ્ય શું રજૂઆત ડીજીપી? મુખ્ય રજૂઆત એ હતી કે જે પાયલ ગોટીને અમરેલીની અંદર જે રીતે રાતના 12 વાગે ધરપકડ કરી, જે હેરેસમેન્ટ કર્યું, આપ 10 દિવસથી મીડિયાના માધ્યમથી એબીપી અસ્મિતા બતાવે છે. મુદ્દો એ છે કે 2-3 પોલીસને સસ્પેન્ડ કરી દેવા એ કોઈ પનિશમેન્ટ નથી કે એ કોઈ પગલાં નથી. અમારી સીધી માંગ છે કે આ દીકરીને પોલીસે જે રીતે હેરેસમેન્ટ કરી એ પોલીસને કોને સૂચના આપી હતી? તો પોલીસને એવો કોઈ આ સરકારમાં પાવર નથી કે આવી રીતે રાતના 12 વાગે લઈ જાય, એને હેરેસમેન્ટ કરે, પટ્ટા મારે. તો આ પોલીસને સૂચના આપનાર કોણ? એનું ઇન્વેસ્ટિગેશન કરવા માટે અમે માંગણી કરી હતી અને અત્યારે ડીજી સાહેબને અમે એ કહેવા આવ્યા છીએ કે તમે પોલીસને જે સૂચના આપી હતી પાવર કોને આપ્યો હતો? એસપી આપ્યો હતો કે ખુદ ડિપાર્ટમેન્ટથી આપ્યો હતો? આને લઈને અમે ચર્ચાના વિષય ચાલુ છે ને આ મુદ્દાને લઈને અમારી રજૂઆતો છે અને જેથી કરીને હજી આજની તારીખે જે કઈ પ્રકારના કામ કરવા માટે અમે તૈયાર છીએ. જે વાત મનહરભાઈ, એક પ્રશ્ન એ પણ છે કે ગઈકાલે રાત્રે એસએમસીના વડા નિર્લિપ રાયને તપાસ સોંપવામાં આવી છે સમગ્ર મામલાની. કહેવામાં એવું આવી રહ્યું છે કે તટસ્થ તપાસ થાય એના માટે થઈ અને નિર્લિપ રાયને, જો કે પાયલબેને પણ માગણી કરી હતી કે નિર્લિપ રાય તપાસ કરે. ને નિર્લિપ રાય સાહેબને જે તપાસ સોંપવાની જે માંગ હતી એ ખરેખર 12 દિવસની ફલશ્રુતિ ગુજરાતની પોલીસે કે સરકારે કોઈ પગલાં નથી લીધા. એને લઈને એક વિશ્વાસને ભરોસે કે એ નિર્લિપ રાય સાહેબ જે એ અમરેલીમાં કામ કર્યું છે, એની નીતિમત્તા અને એની જે કામ કરવાની પદ્ધતિ છે એને લઈને અપેક્ષાથી ભરી અને પાયલ ગોટીએ એ માંગ કરી છે કે અમને કંઈક સારો ન્યાય મળે અને એ ન્યાયના ભરોસે એમની માંગણી કરી હતી. વાત એ છે કે જે પોલીસને જે રીતે એને ત્યાં એની સાથેનું જે વર્તન કર્યું છે એ વર્તન કોના કહેવાથી કર્યું છે? બીજા નંબરમાં પત્ર જે છે એ પત્રની અંદર ઉલ્લેખ કરેલો છે, ગંભીર આક્ષેપો જે માન્ય ધારાસભ્ય ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉપર કર્યા છે એને લઈને ફરિયાદ છે. અને આવી અનેક બાબતોને લઈને વારંવાર આવા કિસ્સા બને નહીં એની ગરબડીને વાગે આ ફરિયાદની રીતે અમે રજૂઆત કરવાની આવે છે. જો અત્યાર સુધી કોંગ્રેસે જે પ્રકારેનું આંદોલન કર્યા, ધરણા કર્યા, હવે એસએમસીના વડા નિર્લિપ રાયને તપાસ સોંપવામાં આવી છે, શું એવું માની શકાય કે હવે કોંગ્રેસ આ ધરણાથી આગળ નહીં વધે કે પછી આ રીતનું જે પ્રદર્શન છે, વિરોધ પ્રદર્શન એને કહો અથવા તો માગણી કહો, એ યથાવત રહેશે? નહીં ભાઈ, હું તમને બહુ સ્પષ્ટતા કરું. આ કેસની અંદર જલ્દી એવી પૂર્ણાહુતિ થઈ શકે એવા કોઈ ભારતીય જનતા પાસે સિમ્ટમ્સ નથી બતાવ્યા. પહેલી વસ્તુ એ કે 12 દિવસની અંદર પત્ર ઉપર ક્યાં તપાસ કરી? એસઆઈટી નિમી છે, ક્યાંના ઉપર નિમી છે? હજી શબ્દ બોલવા તૈયાર નથી કે 40 લાખ રૂપિયાનો હપ્તો કોણ લે છે? ધારાસભ્યશ્રીને ઉપર જે ગંભીર આક્ષેપો છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બોલતા થઈ ગયા કે ના ભૂલ છે, ભૂલ છે, ભૂલ છે, છતાંય સરકારી મિશનરી કોઈ બોલવા તૈયાર નથી. હોમ મિનિસ્ટરને અગાઉ પણ ખબર છે કે 40 લાખનો હપ્તો લે છે. એસીબી ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે કે 40 લાખનો હપ્તો લે છે. આ તો ભારતીય જનતા પાર્ટીનો ઘરનો મામલો છે. એના ઉપર જ્યાં સુધી પગલાં ન લેવાય ત્યાં સુધી અમરેલીની જનતા કોઈ સુખાકારીથી ચેનતી નથી. મુદ્દો એ જ છે કે રેતી ખનન માફિયાઓ ત્યાં ચારે હાર અમરેલીમાં ફરે છે. દારૂ 70 દિવસ 70 ગામડા છે, 70 ગામની અંદર ફૂલ ભાપ દારૂ વેચાય છે. એની ફરિયાદ જે કરી છે એ તો ભાજપાઈ કરી છે. એ લઈને ફરિયાદને લઈને જે મુદ્દો છે એ તો ઊભો રહ્યો છે. અને હું તો સરકારને વિનંતી કરું છું કે જે મુદ્દાને લઈને તમારે જે તપાસ કરવાની જે ગંભીરતા રાખવી જોઈએ, એ જે નિર્લિપ રાય સાહેબને જે તપાસ સોંપી છે એમાં આ મુદ્દો ગંભીરતાપૂર્વક સાથે રહેવો જોઈએ. કોને પત્ર લખ્યો છે, પત્રની સૂચના કોને આપી છે, પત્ર સાચો છે કે ખોટો છે, ગંભીર આક્ષેપો કર્યા છે ધારાસભ્યશ્રી ઉપર કર્યા છે, એ ગંભીર આક્ષેપો ઉપર પણ એને તપાસ કરવી જોઈએ જેથી કરીને દૂધને પાણીનું પાણી થાય. ભારતીય જનતા પાર્ટી લોકલ રાજનીતિ કરી અને ગારલીપણ કરવાનું કામ ન કરે નિર્લિપ સાહેબને, એટલે અમારી એમને પણ વિનંતી છે. અચ્છા, 3 જે પોલીસ કર્મચારી છે એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આને કઈ રીતે જુઓ છો? તો 3 પોલીસને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ 12 દિવસે એને સ્વીકાર્યું છે. 1 મિનિટની અંદર આનો નિર્ણય આવી શકે એમ હતો કે પોલીસે ભૂલ કરી છે, રાતના 12 વાગે લઈ ગયા છે, એમાં કોઈ ઇન્વેસ્ટિગેશનનો સવાલ નથી. તો 12 દિવસ સુધી વિલંબ છે. બીજું, સસ્પેન્ડ કરવા એ ઉકેલ નથી. સસ્પેન્ડ કરવા એ તો એને સિક્યોર બનાવ્યો છે. એને ડિસમિસ કરવા જોતા હતા, એને ડિસમિસ નથી કર્યા. બીજું, 3 પોલીસ જવાબદાર કેમ? એસપી કેમ જવાબદાર નહીં? એસપીને કોને સૂચના આપી હતી? એસપીએ આ પોલીસ કોન્સ્ટેબલને સૂચના આપી હતી, તો એસપી જવાબદાર છે. એટલે મુદ્દો છે ને ભટકાવવા માટે આ સસ્પેન્ડ કરી અને શાંત વાતાવરણ બનાવવાનો પ્રયત્ન છે. એકચ્યુઅલી ગંભીર વાતાવરણ છે અને ઉકળતો ચરુ છે અમરેલીમાં પણ કે ભ્રષ્ટાચારથી અમરેલી ખદબદે છે અને આ પરિસ્થિતિ નાજુક બની રહી છે. એના માટે કોંગ્રેસ પક્ષ મક્કમતાથી હજી આવનારા દિવસોમાં પણ કામ કરશે કે 40 લાખનો હપ્તો લેનાર ધારાસભ્ય છે, એ ધારાસભ્યને જનતાએ ચૂંટ્યા છે, એનો દ્રોહ કર્યો છે અને એના માટે ભારતીય જનતા પાર્ટીએ પહેલી ફરિયાદ કરી છે. કોંગ્રેસ એના ઉપર લેપ મારે છે. તો પછી એવું મનાય કે અત્યાર સુધી કોંગ્રેસ જે નારી શક્તિના સન્માનની વાત કરતી હતી, મહિલા આત્મસન્માનની વાત કરતી હતી, એ હવે ભ્રષ્ટાચારની બાબતમાં કન્વર્ટ થશે? બંને મુદ્દા છે. મુદ્દો સંવેદનાનો હતો એટલે પહેલો લીધો. દીકરીની
મર્યાદા, દીકરીની આબરૂ, દીકરીને રસ્તા ઉપર ઉતારી, એ મુદ્દો ગંભીર તો એટલા માટે પહેલો મુદ્દો લીધો. ભ્રષ્ટાચારનો મુદ્દો કંઈ બાકી નથી, એ સેમ ભ્રષ્ટાચારનો મુદ્દો અત્યારે ઊભો છે. એટલે ક્રમ તમે જે કહો છો એ ક્રમની અંદર ગંભીર ફરિયાદો બંનેમાં એટલી છે, પણ સંવેદનાની રીતે દીકરીને ન્યાય વહેલો મળવો જોઈતો હતો, અને મળવો જોઈએ એ સમસ્ત સમાજનો વિકલ્પ હતો. કોઈ કોંગ્રેસ પક્ષની વાત નહોતી. દીકરી માટે તો સૌ લોકો દોડી ગયા છે અને દોડવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ અમુક બહાર આવ્યા છે કે દીકરીને અન્યાય થયો છે, પોલીસે અત્યારે કરી છે. પણ મુદ્દો અમારો મુખ્ય છે, રાજકીય રીતે મુદ્દો છે કે જનતાને 70 ગામમાં દારૂ વેચાય છે, એ ભાજપા સ્વીકારે છે. ત્યાં રેતી ખનન થાય છે, ભાજપા સ્વીકારે છે. ત્યાં આગળ ધારાસભ્ય 40 લાખનો હપ્તો લે છે, ભાજપા કહે છે. તો ભાજપા ઉપર તો એસઆઈટી નિમે. એટલે નિર્લિપ રાય સાહેબ જે છે એ મુદ્દો એને લઈ અને કામ કરે તો જનતાને કંઈક સુખાકારીનો લાભ મળી શકે એનો, અને ભ્રષ્ટાચારની ભુક્ત અમરેલીને કરી શકાય. જો મનોહરભાઈ, એક વસ્તુ એ જાણવી છે, તમે રાજકારણમાં સક્રિય છો એટલે તમારા પાસે માહિતી પણ આવતી હશે. આ જે લેટર કાંડ થયો એનું મૂળ શું છે? મૂળ ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ અંદરની જે હોય તે, પણ એક કે ધારાસભ્ય 40 લાખનો હપ્તો લે છે. તો 40 લાખનો હપ્તો લે છે એ બહાર કાઢવા પાછળ કોઈની રાજનીતિ પૂરી કરવા માટેનું કારસ્તાન હતું, એ પણ તપાસનો વિષય છે. જો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ઉપર એટલા ગંભીર આક્ષેપો ભાજપા લગાવતી હોય, અને ત્યાં સિનિયર મોસ્ટ આગેવાનો 2 મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, ત્યાં આગળ રાજકીય રીતે સૌથી મોટા વડા જે છે સહકારી ક્ષેત્રના આગેવાનો એ પણ ત્યાં છે, 5 ધારાસભ્ય ચૂંટાણા છે, તમામ લોકો મૌન કેમ છે?